નયનભાઈ, ગુજરાતના ખેડૂતોના હોઠે એક જ અત્યારે શબ્દ છે, હોઠે અને હૈયે, કે ભાઈ ગિરનાચાર ગિરનાચાર. તો એવી તો શું ખાસિયત છે ગિરનાચાર નંબરની મગફળીમાં જેથી કરીને ખેડૂતો એને અપનાવી રહ્યા છે? ખાસ કરીને સાગરભાઈ, ગિરનાચાર વેરાયટી છે એમાં ઓલિક એસિડનું પ્રમાણ ખૂબ જ સારું છે. ઓકે. સારું એટલે 78% એવરેજ એમનું ઓલિક એસિડનું પ્રમાણ છે. હવે ઓલિક એસિડનું પ્રમાણ જેટલું સારું તો એ હૃદય રોગના દર્દીઓ અને ખાસ કરીને આ સ્વાસ્થ્ય માટે આમનું જે ઓઇલ એટલે કે જે આપણે મગફળીનું તેલ ખાઈએ છીએ તે ખૂબ જ સ્વાસ્થ્ય માટે સારું છે. બીજું, આ વેરાયટીના દાણા એટ્રેક્ટિવ છે. ઓકે. બજાર ભાવ સારો મળે. ત્રીજું, ઉત્પાદન ક્ષમતા ખૂબ જ સારી છે, એટલે કે 16 ગુઠાના વીઘે 35 થી 40 મણ સુધી આ ઉત્પાદન આપતી વેરાયટી છે. પછી બીજો પ્લસ પોઈન્ટ એ પણ છે, ખાસ કરીને રોગ જીવાતના પ્રશ્નો કે ગેરુ ટીકાના પ્રશ્નો હોય તો એની સામે અડીખમ ઊભી રહેતી જાત એટલે કે ગિરનાર 4 છે. તો નયનભાઈ, આપણા ખેડૂતોને એ પણ જણાવો કે એનું ઉત્પાદન કેટલું આવે છે અને કેટલા દિવસે પાકે છે, અને કેટલા દિવસે પાકે છે આપણે? ખાસ કરીને જે ગિરનાર 4 વેરાયટી છે એ એવરેજ 130 દિવસે પાકતી જાત છે. તો નિધિ સીડ્સનું ગિરનાર 4 ખેડૂતોને શા માટે વાવવું જોઈએ, એવું તમે આમાં શું સ્પેશિયલ કરો છો જેથી કરીને ખેડૂતો પસંદ કરે? ખાસ કરીને સાગરભાઈ, જે આપણા દરેક પ્રોડક્શન પ્લોટ હોય છે એમ અગાઉના વિડીયોમાં વાત કરી તે મુજબ વિઝિટ થઈ અને કમ્પ્લીટ પ્રોસિજર ફોલો કરીને આપણા સુધી પહોંચતું હોય છે. પણ સ્પેશિયલી ગિરનાર 4માં આપણે દરેક લોટનું લેબ રિપોર્ટ એટલે કે ઓલિક એસિડનો લેબ રિપોર્ટ પણ જોવડાવીએ છીએ, જેથી કરીને આપણા ખેડૂત મિત્રો સુધી જે બિયારણ પહોંચે છે તે સારામાં સારું ક્વોલિટી વાળું, સારી પ્યોરિટી વાળું બિયારણ આપી શકીએ. તો નિધિનું તમારે ગિરનાર 4 વાવવું છે તો આજે જ કોન્ટેક્ટ કરો અને વાર્તાલાપ કરો.